તમે કલ્પના પણ કરી શકો કે અહીંથી માલઢોર જાય, ખાડામાં પડે તો એના પગ ભાંગે, કોઈ મરી પણ જાય તો ગૌચરની જમીન કેવા માટે રાખી છે? આ ખાડામાં કોઈ પડી જાય તો તેના હાથ પગ ભાંગે અને તેનું મૃત્યુ પણ થાય. આવું આ ભાઈને બોલવાની ફરજ કેમ પડી? અહીં જોઈ શકાય છે કે આટલા મોટા મોટા ખાડા ખોદવામાં આવ્યા છે અને આ ખાડા ખોદવામાં આવ્યા છે તો શા માટે ખોદવામાં આવ્યા? આ પ્રકારના ખાડા કોણે ખોદ્યા? કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કયા અધિકારથી આ ખાડા ખોદવામાં આવ્યા છે? આવા અનેક સવાલો આ ખાડાના પગલે ઉદ્ભવે છે. તેમાં પણ ગામડામાં ખાડા ખોદવામાં આવ્યા છે, તેમાં ગૌચર જમીનનો અને સરકારની ખરાબાની જમીનનો શોથ વાળી નાખવામાં આવ્યો છે. આ જમીન માણસો તો ઠીક, પશુઓ પણ ઉપયોગ ન કરી શકે તેવી હાલતમાં કરી નાખવામાં આવી છે. તેમાં પણ આવો કંઈ એક ખાડો નથી. આવા મોટા મોટા 3 થી 4 ખાડા નાવદરા ગ્રામ પંચાયતમાં ખોદી નાખવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલ નાવદરા ગામની આસપાસ આવા 3 થી 4 જેટલા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે, જે રાત્રિના સમયમાં અને ચોમાસામાં પાણી ભરાઈ જાય ત્યારે જીવલેણ નીવડી શકે છે. હવે તંત્ર આ બધું કરવામાં શું કોઈનો જીવ જાય ત્યાં સુધી રાહ જોશે? કોઈનો જીવ જશે નહીં ત્યાં સુધી તંત્રની આંખ નહીં ઉઘડે અને આ પ્રકારે ખાનગી કંપનીઓની મનમાની ચાલતી રહેશે. તેની સામે કોઈ કાર્યવાહી નહીં થાય, તેમને કોઈ નોટિસ નહીં ફટકારાય કે દંડ પણ નહીં કરાય. તેના બદલે જો સામાન્ય માણસની કોઈ ભૂલ હોત તો તંત્ર તેના પર તૂટી પડ્યું હોત. મામલતદારને ફરિયાદ કરવામાં આવી પણ સર્કલ અધિકારી આવીને આંટો મારીને ગયા છે. પછી આગળ કશું જ થયું નથી. આશ્ચર્યની વાત એ છે કે આ ખાડા ખોદનારી કંપનીઓ BA પ્રેરણા અને ટોરેન્ટ પાવરે ખાડા ખોદવા માટે ગ્રામ પંચાયતથી લઈ તાલુકા કે જિલ્લા સુધી કોઈપણ પ્રકારની પરવાનગી લીધી નથી. ખાનગી કંપનીઓએ અહીં 4 કિલોમીટરનો રસ્તો બનાવ્યો તો તેની માટી તેને ગ્રામ પંચાયતની પરવાનગી વગર જ ગૌચર જમીનમાંથી ઉસેટી લીધી. દિન પ્રતિદિન ગૌચર જમીનનો પ્રશ્ન વધુને વધુ પેચીદો થતો જઈ રહ્યો છે. ત્યારે નાવદરા ગામની ગ્રામ પંચાયતની જમીન 2 ખાનગી કંપનીઓએ તેમની મનમાની કરી ખોદી નાખી છે. તો હવે ગામના પશુઓ ચરવા ક્યાં જશે એ પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. તમે જોઈ રહ્યા છો તે નાવદરા ગામની ગૌચરની જમીન, જેના સર્વે નંબર 835. આ ખોદકામ જે કરેલું છે ને BA પ્રેરણા અને ટોરેન્ટ પાવર દ્વારા કરેલું છે. આ બાબતે નાવદરા ગામ પંચાયત પાસેથી કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના ખોદકામ કરેલું છે. રસ્તાઓ પણ બનાવેલા છે અને આ ખોદકામ જોવું ને તમે કલ્પના પણ કરી શકો કે અહીંથી માલઢોર જાય, ખાડામાં પડે તો એના પગ ભાંગે, કોઈ મરી પણ જાય તો ગૌચરની જમીન કેવા માટે રાખી છે? પશુપાલન માટે અને માલઢોરને ચારવા માટે. આ બાબતે સરકારશ્રીને એટલી જ અપીલ છે કે કંપનીની જે તાનાશાહી ચલાવે છે આ બાબતે તમે પણ ધ્યાન લઈ અને કંપની દ્વારા લીગલ એક્શન લ્યો. BA પ્રેરણા અને ટોરેન્ટ કંપની દ્વારા નાવદરા ગામ પંચાયતમાંથી કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના આવા ખોદકામ એક નથી, એક આગળ પણ ખોદકામ કરેલું છે. એ સિવાય અહીંયાથી અંદાજે 1.5 કિલોમીટર મૂકો તો ભોગાત ગામ આવી જાય છે. ભોગાત ગામનો સીમાડો આવે છે, ત્યાં પણ ખોદકામ કરેલા છે. તો કંપની ઉપર લીગલ એક્શન લેવા નાવદરા ગામ અને નાવદરા ગામની પંચાયત વતી નમ્ર અરજ. જય હિન્દ, જય ભારત. ખાનગી કંપની આ રીતે મનમાની કે મનસ્વી વ્યવહાર કઈ રીતે કરી શકે? કંપનીને ગ્રામ પંચાયતને જાણે ખિસ્સામાં લઈ ફરતા હોય તે રીતે વર્તવાનો અધિકાર કઈ રીતે મળી ગયો? ગામડાની જમીન એટલે કોઈને પૂછવાનું પણ નહીં. કંપનીને એમ કે ગામડાવાળાને કશું પૂછતા હશે? કોઈની વ્યક્તિગત માલિકીની જમીન નથી, પછી વાંધો શું હોય? આપણે જમીન ખોદી કાઢીએ તો તેમાં ગ્રામ પંચાયતના સભ્યોને ખબર શું પડે? કદાચ તેમને ખબર પણ પડી ગઈ તો શું કરી શકે? તેઓએ જાણે બિંદાસ્ત અને બેપરવાહ થઈ આખી જમીન ખોદી નાખી, જાણે આ જમીનનું કોઈ ધણીધોર નથી તેવી રીતે કંપનીનો અભિગમ જોવા મળ્યો. આ બતાવે છે કે ગ્રામીણ સ્તરે ગૌચર જમીનને લઈ ફક્ત રાજકીય આગેવાનો જ મનમાની કરતા હોય તેવી સ્થિતિ નથી. ખાનગી કંપનીઓ પણ તક મળે તો જરા પણ પાછી હટતી નથી. કંપનીને નિયત ધારાધોરણ મુજબ કામ કરતા કોણ રોકતું હતું? ગામની જમીન અને ગામને પૂછવાનું પણ નહીં તેવું વલણ તો કઈ રીતે ચાલે?
ટોરન્ટ પાવર અને BA પ્રેરણા એમ બંને કંપનીઓની દાદાગીરીથી કંટાળીને ગ્રામ પંચાયતે કલ્યાણપુર તાલુકામાં તેમની સામે અરજી કરી છે. આ અરજીમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે સર્વે નંબર 835ની ગૌચરની જમીન અને સર્વે નંબર 841 નંબરની સરકારની ખરાબાવાળી જમીન બંને ખાનગી કંપનીઓએ કોઈપણ પ્રકારની કાર્યવાહીનું પાલન કર્યા વગર ખોદી કાઢી છે. તેમાં પણ ગામની ગૌચરની જમીનને ખોદી કાઢતા તેમને ગ્રામવાસીઓને પૂછવાની પણ જરૂર નથી લાગતી. ટોરન્ટ પાવર પાસે વળી એવો તો કયો પાવર આવી ગયો છે કે તે નિયમનું પણ પાલન ન કરે? સરકારની જોગવાઈનો ભંગ કરવાનો તેને કોઈ અધિકાર નથી. ત્યારે કંપનીને જો માટીની જરૂર હોય તો શું આ રીતે ગમે તે રીતે જમીનની ખોદી નાખે અને માટી મેળવી લે? જો આવું કરતી હોય તો આ ખૂબ જ ભયંકર સ્થિતિ કહેવાય. આ પહેલા વીજ કંપની ખેડૂતોના ખેતરમાં થાંભલા લગાવવામાં મનમાની કરતી હતી. હવે આ નવા જ પ્રકારની મનમાની તેઓએ શરૂ કરી છે. તેઓનો ડોળો શું ગામની ગૌચરની જમીન પર છે? ગૌચર જમીનના હાલ એવા કરી નાખ્યા છે કે તે કોઈ ઉપયોગને લાયક ન રહે. આવું થાય પછી ગામવાળાઓએ કે ગ્રામ પંચાયતે તેને પડતરના ભાવે વેચી દેવાની પણ ફરજ પડે છે. આમ કંપનીઓ હવે શહેરી વિસ્તારો પછી ગ્રામીણ વિસ્તારમાં પણ મનમાની કરવા લાગી છે. પહેલાં તો વીજ કંપનીઓનો ડોળો ખેડૂતોની જમીન પર રહેતો હતો. તેમાં વિવાદ થવા લાગ્યા અને વાત વધી પડતા હવે તેઓ તોપનું નાળચું જાણે ગૌચરની જમીન પર રાખીને બેઠા હોય ને તેવું લાગે છે. આ કંપનીઓને એમ છે કે ગૌચર કે ખરાબાની જમીનનો શોથવાળો એટલે આવી જમીનનું કોઈ રણીધણી ન હોય, તેથી વાંધો કોને હોય? ત્યારે કંપનીને કલ્પના પણ નહીં હોય કે ગૌચર જમીનને લઈ પંચાયત છેક કલ્યાણપુર તાલુકાના મામલતદાર સુધી ફરિયાદ કરવા જઈ શકે છે. પણ કંપનીએ કરેલા બેફામ ખોદકામના કારણે ગ્રામ પંચાયત પાસે કલેક્ટરમાં જઈ ફરિયાદ કરવા સિવાય કોઈ આરો જ ન હતું. આગામી દિવસોમાં આ મુદ્દો ઉગ્ર સ્વરૂપ પકડશે તો આશ્ચર્ય નહીં થાય. દેવભૂમિ દ્વારકાની જમીન પર કંપની સામે ગ્રામ પંચાયતે હવે વિરોધનો શંખનાદ ફૂંક્યો છે. હવે આ વિરોધનો શંખનાદ સરકારી કાનૂનમાં સંભળાય છે કે નહીં અને તેની સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે તો સમય જ કહેશે. છતાં પણ એક વાત હકીકત બની ચૂકી છે કે સરકારી વીજ કંપનીઓની જેમ ખાનગી વીજ કંપનીઓ પણ જાડી ચામડીની જ છે. તે પણ ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતો તથા જિલ્લા પંચાયતોને ગાંઠતી નથી.